બનીને જીવવું તો મારા નસીબમાં જ નથી. એટલે જ મારે આ સંજય સાથે વેરા ભરવા પડશે. રિંકુ છે ને, તું ચિંતા કેમ કરે છે? પણ તું આવી કેમ નહીં? મમ્મીએ તો બહારથી તાળું માર્યું હતું ને. તાળાની બીજી ચાવી મમ્મી ક્યાં સંતાડીને રાખે છે એ મને ખબર હતી. બધા બહાર છે નહીં? હા, પણ અત્યારે બહાર જાન આવી છે ને, એટલે બધા એને અટેન્ડ કરવામાં બિઝી છે. થેન્ક યુ સો મચ રિંકુ, તું આવી ગઈ. રડવાનું બંધ કર અને મારી વાત ધ્યાનથી સાંભળ. આજે તારી પાસે પોતાની દરેક જૂની ભૂલો સુધારવાની છેલ્લી તક છે. આજે તું તારા હાથે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી શકે છે અને સ્વાતિ દીદીને બચાવી શકે છે. હા, રાહુલે તારી સાથે અન્યાય કર્યો છે ને, એના લીધે આજે આ તારી અને આપણા પરિવારની આ દશા થઈ છે. તું એ કપટી માણસને એવી સજા આપ કે ફરી ક્યારેય કોઈ છોકરીની લાગણી સાથે રમત કરતા ડરે. પણ રિંકુ, રાહુલ તો મને જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો. એ મારી સાથે આવું ના કરી શકે. ઇન્વિટેશન કાર્ડ વાંચ્યું ને તે? હા, બસ તો પછી આ બધી જ નક્કી સ્વાતિની જ રમત હશે. પેલું સગાઈનું ઇન્વિટેશન કાર્ડ, લેટર, આ બધું જ ખોટું હશે. દીદી, તું સાવ મૂર્ખી જ રહીશ. તારી આંખે જે ખોટા પ્રેમના ચશ્મા છે એ ઉતારીને દુનિયા જોવાનો પ્રયત્ન કર. ત્યાં પાટીદાર પરિવારમાં સ્વાતિ દીદી રોજે રોજ અપમાન સહન કરે છે. મને નથી લાગતું. અરે એ જ તો તકલીફ છે કે તું બીજાના વિશે પણ જાતે જ નક્કી કરી લે છે. તું હજી પણ એ રાહુલના મોહમાં આંધળી બનીને બેઠી છે. તને શરમ નથી આવતી? પણ રાહુલ તો, અરે શું રાહુલ 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 રાહુલ? એક કામ કર, તું મારી સાથે ચાલ અને ત્યાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તું પોતાની સગી આંખે એમનું સાચું રૂપ જોઈ લે અને પછી મને કહેજે કે કોણ સાચું છે. રિંકુ, મને તો કંઈ જ સમજાતું નથી કે મારે કોનું માનવું ને કોનું નહીં. એટલે જ તો કહું છું કે ચાલ ને મારી સાથે. પણ રિંકુ, આપણે બહાર કેવી રીતે નીકળશું? બહાર તો મમ્મી અને બધા મહેમાનો છે. કોઈ આપણને છોડશે નહીં રિંકુ. તું એની ચિંતા ના કર. રિંકુ છે ને. એ રિંકુ, મને બહુ જ ડર લાગે છે. જો હવે પાછી મંડપમાંથી ભાગી ગઈ ને તો મમ્મી મને જીવતી નહીં છોડે. દીદી, આ વખતે તું કાયરોની જેમ નથી ભાગી રહી, પણ અન્યાયની સામે જડબાતોડ જવાબ આપવા જઈ રહી છે. અને આ વખતે તું એકલી નથી. હું અને સ્વાતિ દીદી બંને તારી સાથે છીએ. હવે પેલા રાહુલના પાપના ઘડાને લાત મારવાનો સમય આવી ગયો છે. મૈત્રી, આર યુ મેડ ઓર વોટ? આ રીતે રડીને બધા વચ્ચે કેમ સીન ક્રિએટ કરતી હતી? તો તું શું ઈચ્છે છે? તે મારી સાથે જે ગેમ રમી છે એના પર હું પડદો પાડી દઉં? મૈત્રી પ્લીઝ, હું તારી સામે હાથ જોડું છું. આજે કોઈ નાટક ના કરીશ. તને મારા રડવાથી તકલીફ થાય છે, પણ તે મારો પ્યાદાની જેમ ઉપયોગ કર્યો એનું શું? બસ ચૂપ થઈ જા. મેં તારા સાથે કોઈ ચીટિંગ નથી કરી. ચૂપ? તે મને લગ્નનું વચન આપીને મારી પાસે તારા પક્ષમાં ન્યૂઝ કવરેજ કરાવ્યું. શું આ છેતરપિંડી નથી? તું સમજવાનો ટ્રાય કર. હું અત્યારે બહુ લાચાર છું. અત્યારે પરિસ્થિતિ મારા હાથમાં નથી. તારી આ લાચારી માત્ર એક દેખાડો છે. તું તારા સ્વાર્થ માટે કોઈને પણ સૂડી પર ચડાવી શકે છે. અરે યાર, તને કેવી રીતે સમજાવું કે મારા ઘરના લોકો જબરજસ્તી મેરેજ કરાવી રહ્યા છે? મારો કોઈ વાંક નથી. તું એટલો પણ ભોળો નથી કે ઘરનાના કહેવાથી વાત માની જાય. તે ફક્ત મારો અને મારા પ્રોફેશનનો યુઝ કર્યો છે. મૈત્રી, હું તારા સમ ખાઈને કહું છું. હું ફક્ત તને જ લવ કરું છું અને આખી જિંદગી કરતો રહીશ. તારા આ ખોટા સમ પર મને હવે વિશ્વાસ નથી. તે ફક્ત તારા સ્વાર્થ માટે મારી સાથે રિલેશન રાખ્યા હતા. આ લોકોની વાતો પરથી એટલું તો સાબિત થઈ ગયું કે માત્ર મારી બહેન જ એમનો શિકાર નથી બની. પોતાનો સ્વાર્થ સાધવા માટે છોકરીઓનો ઉપયોગ કરવો એ તો આ માણસની જૂની આદત લાગે છે.
હવે આ માણસને હું છોડીશ નહીં. તું અહીંયા શું કરી રહી છે? અને તારી લાડકી દીદી ક્યાં છે? સિદ્ધાર્થ, મને જવા દો અત્યારે. મારે અગત્યનું કામ છે. તારું અગત્યનું કામ ત્યારે પૂરું થશે જ્યારે તારી બહેન અહીંયા પુરાવા સાથે હાજર થશે. હા, તો એ આવતી જ હશે. અત્યારે તમારી સામે જે સત્ય છે ને, તેનાથી ઘણું મોટું સત્ય મેં હમણાં જ જોયું છે. યુ નો વોટ ધ પ્રોબ્લેમ ઇઝ, તું સત્યને ખાલી જોઈ શકે છે, બતાવી નથી શકતી. એનીવે, તે તારો સામાન પેક કરીને રાખ્યો છે ને, જોજે કઈ રહી ન જાય. હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, અ વેરી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ. તમે બધા જાણો જ છો કે મારા ડિયર બ્રો રાહુલ અને ટુ બી ભાભી વિન્નીની રિંગ સેરેમની છે. બટ એ પહેલા આપણે આજના સ્પોટલાઇટ કપલનો એક રોમેન્ટિક ડાન્સ પરફોર્મન્સ જોઈશું. પણ આજે આપણે એક નહીં પણ બે કપલનો ડાન્સ જોઈશું. અને સેકન્ડ કપલ છે સિદ્ધાર્થ બ્રો એન્ડ સ્વાતિ ભાભી. સિદ્ધાર્થ બ્રો અને સ્વાતિ ભાભીએ થોડા દિવસો પહેલા જ એમની નવી લાઈફની શરૂઆત કરી હતી. સો વી વોન્ટ કે એ લોકો એકદમ જોરદાર ડાન્સ પરફોર્મન્સ કરે અને પછી આપણે રિંગ સેરેમનીનું ફંક્શન કરીએ. સિદ્ધાર્થ, મારાથી ડાન્સ નહીં થઈ શકે. ડાન્સ તો તારે કરવો જ પડશે. અત્યાર સુધી તો હું બહુ નાની ગેમ રમ્યો છું, પણ આ વખતે વિની સાથે મેરેજ કરીને હું આ શહેરનો સૌથી અમીર માણસ બની જઈશ. આ સ્વાતિ ગમે એટલા ફાંફા મારી લે, પણ જીત તો મારી જ થશે. બરાબર પકડીને બેસજે. હા, આ વખતે તો સ્વાતિ દીદીને આપેલું વચન પૂરું કરે જ છૂટકો. ચલ ચલ જલ્દી ચલ રીકુ. ધીરજ રાખો સિદ્ધાર્થ. મને મારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે. એ સત્યનો જ સાથ આપશે. આજે હું આ રાહુલને નહીં છોડું. ના દીદી, ઉતાવળ ના કરીશ. પહેલા જો કે રાહુલનો પતંગ કેટલો ઊંચે જઈ રહ્યો છે. એનો પતંગ જેટલો ઊંચો જશે ને એટલી જ તને મજા આવશે એનો પતંગ કાપવાની. રાહુલ સર, સિદ્ધાર્થ સાથે તો સાધારણ છોકરી સાથે લગ્ન કર્યા, મધ્યમ વર્ગ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો તમે એમના ભાઈ હોવા છતાં કેમ એમના પગલે ના ચાલ્યા? આ વિશે તમારું શું માનવું છે? એક્સક્યુઝ મી, આ તે કેવો સવાલ છે? સિદ્ધાર્થે જે કર્યું એ મારા રાહુલને કરવું પડે ને એવો કોઈ નિયમ નથી. રાહુલ અને વિની એકબીજાને પસંદ કરે છે, એટલે સામાજિક ચેરિટીનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. એક્ઝેક્ટલી. આ ઘર માટે રાહુલ શ્રેષ્ઠ છે. એના સંસ્કાર, એનું સ્ટાન્ડર્ડ વિની સાથે બરાબર બંધ બેસે છે. અને લગ્ન કોઈ ગરીબોને અપાતું દાન નથી, એ તો મન અને સ્ટેટસનો મેળ છે. અને એ મારા રાહુલે કરી બતાવી છે. સાંભળ્યું ને દીદી, તારો પ્રેમી અને એની મમ્મીના વિચારો કેવા છે, અને એ હવે તારી સામે સ્પષ્ટ છે. આજે હું રાહુલને નહીં છોડું. જે માણસ તને મહારાણી બનાવવાના સપના બતાવતો હતો, આજે એના મગજમાં તારો વિચાર સુદ્ધા પણ નહીં ચાલતો હોય. જો દીદી અહીં હોત અને આ બધું સાંભળ્યું હોત ને, તો જ એને રાહુલભાઈનું સાચું રૂપ દેખાત. મીનાક્ષી, હું તારી વાત સાથે સહમત નથી. યોગ્યતા ક્યારે પણ પૈસાના ચોરે નક્કી ન થાય. સોરી પપ્પા, પણ હું તમારા વિચારો સાથે અગ્રી નથી. મેરેજ તો સ્ટાન્ડર્ડ વાળા સાથે જ થવા જોઈએ. બેટા, લગ્નનો પાયો તો આદર અને વિશ્વાસ ઉપર હોય છે. સ્ટેટસ તો માત્ર બહારનો દેખાવો હોય છે.
સિદ્ધાર્થ સર અને સ્વાતિ મેડમની જોડીમાં જ તાલમેલ દેખાય છે. એ લોકોએ સાથે પ્રદોષનું વ્રત ઉજવ્યું. અત્યારે એ લોકો સાથે અને સાથે જ છે. એમના વચ્ચેનું બોન્ડ અને અન્ડરસ્ટેન્ડિંગ સારી છે. પીળું હોય ને એ સોનું નથી હોતું, એટલે કમ્પેરિઝન જરા સરખી રીતે કરો ને તો સારું. મેમ, ઓડિયન્સને જાણવું છે રાહુલ સર અને વિની મેમ વચ્ચે એ જ બોન્ડિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ છે. મારો અને વિનીનો સંબંધ કેટલો મજબૂત છે એના માટે મારે કોઈને ક્લેરિફિકેશન આપવાની જરૂર નથી. તમે બધું જ કહી દેશે. વન મોર ક્વેશ્ચન સર. બસ, બહુ થયા સવાલો તમારા. અત્યારે આપણે વિધિ પૂરી કરી, પછી તમારે જે સવાલો પૂછવા હોય પૂછજો પ્લીઝ. ત્યાં સુધી તમે પાર્ટી એન્જોય કરો. સ્વાતિ, આપણે વિની માટે જે રિંગ લઈ આવ્યા છીએ ને, એ લઈ આવતું. હવે તો રિંગ સેરેમનીનો પણ ટાઈમ થઈ ગયો, પણ હજી સુધી દીદી કેમ નથી આવી? તને કહું છું સ્વાતિ, કદાચ દીદીના લગ્ન છે એટલે એ અટવાઈ હશે કે શું? તું કઈ દુનિયામાં ખોવાઈ ગઈ છે? દાદી ક્યારના મીઠી લાવવાનું કહી રહ્યા છે. જા જલ્દી. રિંગ સેરેમની શરૂ થાય પહેલા આજે તમને લોકોને હું એક વાત કહેવા માંગુ છું, અને આ વાત આજે હું દુનિયા સામે કહેવા માંગુ છું. જોયું ને રિંકુ, મને ખબર હતી રાહુલ ફક્ત મને જ પ્રેમ કરે છે. હવે એ બધાની સામે મારું અને એનું રિલેશન એક્સેપ્ટ કરશે. હા શક્ય. આટલો સ્વાર્થી માણસ આટલા બધા લોકોની વચ્ચે આવું જોખમ ક્યારેય નહીં લે. હું કંઈ કન્ફેસ કરવા માંગુ છું વિની. જો રિંકુ, એને કન્ફેસ કરવાનું કહ્યું. ધેટ મીન્સ કે હવે બધાને સાચું કહી દેશે. બધા લોકો કહે છે આ દુનિયામાં દરેક વ્યક્તિ માટે કોઈનું કોઈ બનેલું હોય છે. અને એવી જ રીતે તું મારા માટે નથી બની. જો રિંકુ, રાહુલે બધું સાચું કહી દીધું. હવે હું એની સામે જઈશ. એક મિનિટ શાંતિ રાખ. આ તો શું બોલે છે રાહુલ? સાચું કહું છું. બીકોઝ રિલેશન એ કોઈ વ્યક્તિના જોડાવાથી નથી થતું. બંને વ્યક્તિ આત્માથી જોડાવવું પડે છે, ત્યારે રિલેશન બને છે. એટલે કહું છું, ફક્ત તું મારા માટે નથી બની. આપણે બંને એકબીજા માટે બન્યા છીએ. સાંભળી લીધું? સાચું કહું તો મેં તને પહેલી વાર જોઈ હતી ને ત્યારે જ સમજી ગયો હતો કે તારાથી બેસ્ટ છોકરી મને બીજી કોઈ નહીં મળે. તું કયા પરિવારની છે એ મારા માટે મહત્વનું નથી. મારા માટે તો તું અને તારું આ સુંદર મન બધું જ છે. આઈ રીલી લવ યુ. સાચે જ રાહુલ? સાચું કહું તો તને પહેલા દિવસે જોઈ હતી ને ત્યારે જ લવ એટ ફર્સ્ટ સાઇડ થઈ ગયો. મને મારી બદનામીનો જરાય ડર નથી, પણ જો કોઈ તારા ઉપર આંગળી ઉઠાવશે ને એ હું સહન નહીં કરી શકું. તારી ઇમેજ મને મારા જીવ કરતા પણ વધારે વાલી છે. શું થયું? ક્યાં જાય છે? હકીકતને ફેસ નથી કરી શકતી એટલે ભાગવાનો વિચાર છે? હું ડરીને ભાગવા વાળી છોકરી નથી.
પણ તમારા ભાઈનું આ સફેદ જુઠ્ઠાણું સાંભળવાની હિંમત મારામાં નથી. તું તારી વાત સાબિત નથી કરી શકી, એટલે હવે તારે માનવું જ પડશે કે મારો ભાઈ રાહુલ એકદમ નિર્દોષ છે. જો તમને આ જ સત્ય લાગતું હોય ને તો ભલે, હું મારું સત્ય લઈને અત્યારે જ આગળ છોડી દઈશ. તારી પાસે હવે જવાબ નથી રહ્યા એટલે ભાગવાની વાત હે ને? સિદ્ધાર્થ, મારે છે ને તમારી સાથે વધુ દલીલો નથી કરવી. હવે જે પણ કરીશ હું મારી જાતે કરી લઈશ. તારે અહીંયા જ રહેવું પડશે અને આ બધું જોવું પડશે. હું હકીકત સાબિત નથી કરી શકી એટલે તમારી વાત મુજબ અહીંથી જઈ રહી છું. તમારા ભાઈ એક પછી એક ખોટું બોલતા જ રહેશે, એક પછી એક અન્યાય કરીને છાતી કાઢીને ફરતા રહેશે. અને તમને તો એવું જ લાગે છે ને કે આ જ સત્ય છે? તો તમે જ જો આ બધું. બાકી મને તો ખબર જ છે કે હકીકત શું છે. આઈ લવ યુ વિની, લવ યુ ફોર એવર. દીદી ક્યાં છે તું? મેં બધું જ ચિઠ્ઠીમાં લખી દીધું હતું અને રિંકુએ પણ વચન આપ્યું હતું કે દીદીને લાવશે. તો પછી દીદી કેમ નથી આવી? કદાચ ત્યાં કોઈ ગડબડ થઈ છે. દીદી, આવો આવો કુમાર. તમારા જેવા જમાઈ મળવા એ અમારા કોઈ પુણ્યનું ફળ છે. સરિતા ઊભી છે શું? ફટાફટ જમાઈ માટે ખુરશીઓ લાવ. જમાઈને કાંઈ ઊભા થોડા રખાય. આવો આવો. બેટા, તારો આભાર કઈ રીતે માનું ને એ જ મને સમજાતું નથી. આમાં આભાર શું? આ તો મારી ફરજ છે. બેટા, મેં તને ભૂતકાળમાં કેટલું સંભળાવ્યું અને છતાંય આજે તું અમારી આબરૂ સાચવવા માટે ઊભો રહ્યો. આ બધું અત્યારે તમે ના કહેશો, આ બધું તમને સારું નથી લાગતું. ના બેટા, જે સાચું છે એ તો કહેવું જ પડે ને. બસ ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કે તમે બંને સુખેથી તમારું ઘર વસાવો.